કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ સાથે અથડામણની ઘટના બની, જ્યાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે। વારંવાર આતંકવાદીઓની ગતિવિધિ જ્યાં જોવા મળે છે, ત્યાં જમ્મુ કાશ્મીરના શોપિયામાં વધુ એકવાર આતંકવાદીઓની ગતિવિધિથી સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે આતંકવાદીઓને સુરક્ષા દળોના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં 2 આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે। ફેસબુકે જાહેર કર્યું છે વર્લ્ડ લીડર્સનું લિસ્ટ। ટ્રમ્પને પછાડી નંબર 1 બન્યા વડાપ્રધાન મોદી। 2019 વર્લ્ડ લીડર્સ ઓન ફેસબુકના રિપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ મોટા નેતાઓને પાછળ છોડી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, તો બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાર બોલ્સોનારો ફેસબુક પર સૌથી એંગેજ વૈશ્વિક નેતા બન્યા છે। દુનિયાભરના તાકાતવર નેતાઓ સોશિયલ મીડિયા પર પકડ જાણવા માટે ફેસબુકના ક્રાઉડ એંગલ ટૂલની મદદથી 962 ફેસબુક પેજોની એક્ટિવિટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે અનુસાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ ફેસબુક પેજ પર 4.33 કરોડ લાઇક્સ છે, જ્યારે કે તેમના આધિકારિક પેજને 1.37 કરોડ લાઇક્સ મળ્યા છે। બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। એક અજાણ્યો શખ્સ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો। ગંભીર ઇજાગ્રસ્ત 70 વર્ષીય વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે, તો પોલીસે આ વિસ્તારના સીસીટીવી મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે। જૂનાગઢમાં વહેલી સવારે અગરબત્તીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા ગિરિરાજ નામના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરી મચી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો, તો પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। સુરતમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની, ત્યારે આ મામલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે। કોંગ્રેસના 10 કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે કે ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરતી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડી પડ્યા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા। હાઈકોર્ટના ચુકાદા પર પબુબા માણેકને સ્ટે ન મળે તો તે માટે ખાસ કરીને ગોરિયા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ અરજી કરશે। ક્ષતિગ્રસ્ત રહી ગયેલ ફોર્મ જો ગેરલાયક ઠેરવાય તો બીજા નંબરના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથેની અરજી કરાશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ કરીને દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણીને રદ કરી દેવાઈ છે, જેના કારણે ભાજપના ધારાસભ્ય પબુબા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે। જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે તો જ તેમનું ધારાસભ્ય પદ જળવાઈ રહે। ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા 2771 જેટલા સરકારી કર્મચારીઓનું આજે અરવલ્લીના મોડાસામાં આવેલ એન્જિનિયરિંગ કોલેજમાં પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું। હોમગાર્ડ, એસઆરપી અને એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા સવારના 7થી પોસ્ટલ બેલેટના મતદાનની શરૂઆત થઈ ગઈ હતી, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલવાની છે, જેમાં 2771 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે। પોસ્ટલ બેલેટ પૂરું થયા બાદ આ પોસ્ટલ બેલેટને સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મૂકી દેવાશે। 71 જેટલા કુલ મતદારો જે પોસ્ટલ બેલેટ માટે નોંધાયેલા છે એ મત આપશે, અને અમારે ગણતરી મુજબ 90% કરતાં વધારે આજે મતદાન થશે, અને એ પોસ્ટલ બેલેટની છે વ્યવસ્થિત રીતે ચૂંટણી કમિશનના સૂચનાઓ મુજબ એનું સાવચેતી સાથેનું સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે, અને આજે પદ્ધતિસર મતદાન થાય તે માટે બધી વ્યવસ્થાઓ કરેલા છે। નંબર 5 સાબરકાંઠા પાર્લામેન્ટ મત વિસ્તાર માટેનું આ જે આયોજન છે એ થયા પછી જે ખરેખર 23 તારીખનું મતદાન છે તે માટે અમે આગળનું તબક્કાનું કામ શરૂ કરશું। ગાંધીનગર લોકસભા બેઠક માટે 17 ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે 12મી તારીખે ઉમેદવારોને તેમના એક અઠવાડિયાનો ચૂંટણીલક્ષી ખર્ચ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે 15 ઉમેદવારોએ પોતાનો એક સપ્તાહનો ખર્ચ રજૂ કર્યો હતો, તો આ તરફ 2 ઉમેદવારોએ પોતાનો ખર્ચ રજૂ ન કરતા ચૂંટણી અધિકારીએ તેમને નોટિસ ફટકારી હતી। કોંગ્રેસના સીજે ચાવડાએ 5.22 લાખ, જ્યારે કે ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહે 5.28 લાખ ખર્ચ રજૂ કર્યો હતો।